અમારું રાજા બહુચર હા ના ના ભાઈબંધ તું ચિંતા કરે નહીં. મન માર કાકો નહીં આબા દે 31st ની પાર્ટી કરવા તોય હું ઈવન ફોલાઈ 31st ની પાર્ટી કરવા હું રાતે આવી જાય. તું એની ચિંતા કરે નહીં. હવે તું તાર બધી સેટિંગ કરીને રાખ. રાત પડે હું આવી જાય. એટલે માર કાકા આગળ જુઠ્ઠું મારે બોલવું કયો છે લે એ પાર્ટી વાળો કયો છે એ બા અલ્યા મારીને તોડી નાખ્યો વરાગે ના ભાઈબંધ બા એટલે એ આપણો તહેવાર છે લે હે અંગ્રેજોનો તહેવાર છે 31 આપણો તહેવાર તો દિવાળી પર બેસતું વર આવે ને એ આપણો તહેવાર છે. ગાળ મુઢા જો કે પાર્ટી કરીને તો મારથી ભૂંડું કોઈને વારે કે મારીને તોડી નાખ્યો. શું કરું છે? કોઈ નહીં બા કોઈ નહીં કરું. હા કોઈ નહીં કરું. હાલ તો પાર્ટીની વાત કરતો તો હે એ તું માં ભાઈબંધ કહેતો તો. એટલે આટલી ઉંમર ચોકડ કાઢી લે હે તારો ભાઈબંધ કહેતો હતો પાર્ટી નહીં કરવાની. અરે આપણો તહેવાર છે એમ કે છે લે હે આપણો તહેવાર છે અંગ્રેજોનો તહેવાર છે. સારું નહીં કરું. આપણો તહેવાર તો બેસતું વરા ખબર નહીં પડતી લે હે 9 વરા ચાલે કહેવાય બેસતું વરા આવે એટલે આપણા માટે 9 વરા કહેવાય. આ 31 આપણી નહીં સારું જો પાર્ટી કરવા ગયો તો મને માતાને તારા કાકાને કહી દીયો અને તારો કાકો નહીં માને ને તો મારથી પછી ભૂંડો કોઈને વરાગી હાથ પગ ભાજીને ખાટલા હાઈને કહી દીયો. ના ના નહીં કરું પાલટી. હું કીધું સારું કરતો ને સારું નહીં કરું પાલટી. ઉભા પાડી દે સારું જવું પાલતું લેવા દો. ઉભા હા જવું મારા કાકા ના કહેતા બા પાડી દો વરાગી પાછો પાલટી નહીં કરું પણ મારા કાકા ના કહેતા હો. મારું પાટ ખરેખર બાય તો એવો માર્યો હન પણ હવે પાલટીઓ કરવી નહીં. જો ભૂલે ચૂકે વાન ખબર પડી તો આયરા માર્યા વગર નહીં રહી. એ તારો ડીટડો ડવાન થયો રે એ તારો ટકુડો ડવાન થયો રે એ ડોહા લગ્ન ટળાઈ દે મારા લગ્ન ટળાઈ દે. તાર કાકુ દવાખાને જવાનું કહેતા હતા બોલા હેડ ઈ તો ડટાડ્યા શું વાત કરી. ઓએ અલ્યા તારી મને આબામ વાર થઈ ગઈ. કો મને આવતા આવતા જતા રહ્યા એ મોટા ભાઈ રે. અલે ભગવાન તારા ખોજાને હું ખોટ પાડી મારા મોટા ભાઈના લઈ લીધા રે. મારા ભાઈ અલે હું આવતો તો મારી વાટ તો જોવી હતી એટલી ધૂ ઉતાવળ આવી મને આવતા આવતા જતા રહ્યા. એ કપૂરા આ માર ભાઈ તમ રોઈ જાય એ હું કરી તી એ અલે યાર તારી ઠીક ખબર માર ભાઈ તો ભાઈ અલે તું જેમ તારે એવું બોલી કે જતા રહ્યા હાજા હમ મહિના નાખી શરમ નહીં આવતી લાગી રે તને. તેમ હાજા હમ એટલે ભાઈ મેં આઈને પૂછ્યું મુકુ તાર કાકો દવાખાને જવાનું કહેતા તાર બોલા હેડ તું કે એ તો જતા રહ્યા તમને માઈ ના સેવાને પણ બા મોટો એમ દેતો તો ઈ દવાખાને ડટાડ્યા એટલા ટાળ્યા ડોવા મેડ્યા. એટલે આ ભાઈ તમને ખબર તો છે કા ટપુડાના બોલવામાં લોચા વાગી છે ઓના વાજે ના રહેવાય. એ તો તમે ટાઈમસર આયા ને કોને લોચા માર્યા તા ભલા મોણા હું તો રોઈ રોઈને અડધો થઈ જતી યાર. મને એવું કે તમે જતા રહ્યા એ તો એનો કહેવાનો મતલબ એમ કે હું દવાખાને જતો રહ્યો એમ. તો પછી ભલા મોણો મને દવાખાને જવાનું કીધું તું વાટ તો જોવી હતી ડાયરેક્ટ તો જતું રહેવાના આવા. તમે મોડું કરી મને પેટમાં વધારે દુખાતું હતું એટલે પછી મુક વાટ જોવા રહેવું નહીં જતો જ રહેવા દે. એવું કીધું ભાઈ ડોક્ટરે. ડોક્ટર એમ કીધું હા. કે આ પેટમાં દુખાવાનું કારણ એક જ છે કે તમે બહારની વસ્તુ ખોશો મસાલા વાળી બરોબર છે. ખાવામાં તો તમે ચો બાચી મેલો છો હોટલો ને ઢાબા ને મેં અમન કતી જોતો હોય કે ફૂલ મસાલા વાળું બનાવજો. મારા વેફલે થઈ જઈ આયા. ઓહો એટલા જ આ ઇન્ફેક્શન એનું જ થયું છે. એટલે કે આ બધું તમારે ખાવાનું બંધ કરવું પડશે તો જ તમારા પેટમાં દુખાવાનું મળશે ને કે નહીં મળે. તો હવે બંધ કરજો બા. આજે દવા લઈને આવ્યો હું કઈ ના આવ્યો કે આજથી બહારનું નહીં ખાઉં. બરાબર ચરી પાડજો. હું ખાવાનું કીધું હતું હા દૂધ ને શીશડી દૂધ ના શીસડી. હાવ હાલ તને એ ડોક્ટરે કીધો એ ખોરાક કરજો બીજો ખોરાક કરતા નહીં પા. હારું હારું હો બીજું કહો. બસ આ તમે કીધું તો એટલા ભલા મોણા આયા તો
પણ હવે તમે દવાખાને જઈને આયા કોઈ કોમ નહીં હેડો હું જઉં તાન કોમ કરવા ઘેર એ હાર હો એ હા હો ખરેખર મારા ભાઈઓ એવા આઈને એક વખત કહું ને તો હો વખત આઈને ઉભા રહે એવા મારા ભાઈઓ હી પણ બા હા. તમારે વાજે વાજે માલે ખીચડી ખાવાની આ ખીચડી ખાવી પૈસા તને હે ટપોલા હું કલે નાખા મન તો પૈસા આલે મતલબ ભલે તમે તારે મસાલા વાળું નહીં ખાવાનું તારા કાકાએ મસાલા વાળું બંધ કર્યું એટલે તારે નહીં ખાવાનું એટલે તમારા પેટમાં બીમારી છે મારે તો છે એ તો થાહન પાછા હાલથી જ બંધ કરી દેવું થાય અલ્યા બરોબર માર્યા છે તું એ યાર અલ્યા હું હોત ને તો મને માતાના પગમાંથી પ્લેટ કાઢીને ના બૈરામ જોડો ઓ મારા બેટા શિખર ચોહી નવ ગોતી લાવી છે 31st ની પાર્ટી ને બાલટી અલ્યા આ બધું ના હોય અલ્યા નવા વરસ દાડે આવી પાર્ટી હોય અને આ આપણું નવું વરસ છે એટલે આપણું નવું વરસ તો દિવાળી ઉપર ચાલુ થાય આ આપણું નવું વરસ ના કહેવાય તો આ આજકાલના છોકરા છે મારા બેટા નવું શીખી છે મને માતાના હોવે હાલો હું તમને ફોન કરું હો એ કડવા ભાઈ હા ભાઈ તમે તો પેલા મોટા ભાઈ દવાખાને લઈને જવાયા હતા તને કેમ તરત પાછા આયા ભાઈ મન જતા જતા ધીરે દવાખાને જઈને આયા એકલા એકલા જઈને આવતા રે ઓ મારા હોય કોમમાં મોડું થઈ ગયું ધીરે એકલા જઈ આયા તે શું કીધું ડોક્ટરે ડોક્ટરે આપણે નિદાન કાઢતા હતા ને જ કીધું આ બહારનું વધારે પડતું ખાતા નહીં રે એટલા પેટમાં દુખાવો રે ઓએ લ્યા વાયન ઉંમર એટલી થી પણ આર્યા ચો ખાવાનો ચેડો મેલી છે ચાર ટુકડા વેળા મિલતા જ નહીં આપણે કહેતા તાર મોનતા નહીં હવે ડોક્ટરે કીધું એટલે આફુતરા મોનસી હવે ડોક્ટરે શું ખાવાનું કીધું હતું ડોક્ટરે હાદો ખોરાક ખાવાનું કીધું હવે મોન છે આમ તો આપણું ના માને મોણા ડોક્ટર નું તો મોન્યા વગર રેત ની જીવ કને ના વાલો હોય લ્યા વાત સાચી હે તે મુએ જતા ઉતાણ હવે જઈ આવ હું તો હાલ સમાચાર લઈને હેડ્યો આવું છું ઓય. મારા ક્ષેત્રમાં કામ હા એટલે હવે કણ જવું ના તમે સમાચાર લેવા જઈ આવો એટલે કોમ તો મારે ક્ષેત્રમાં હતું હા. પણ હું પેલા મોટા ભાઈ સમાચાર લેતા હું લેતા આવો, હો. હો એ હારું જઈ આવો અને મારી વાતો આપણો ભાઈ હા હું તો કઈ ના આવ્યો હું પણ તોય તમે તમારા વતી ટકોર કરીને આવજો પા હું બરાબર નો સમજાઈને આવું તમે જુઓ ખાલી હા ખાવાનું ટકોર વાંધો કરજો ના નહીં. કાય રે પા ડોક્ટર નું મને એવા નહીં એટલે મોંચી હો મોંચી થોડું દબાઈને કહેજો એટલા ફરક રે દબાઈ એ હા એ મોટા ભાઈ એ આવો જગા ભાઈ આવો 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 અલ્યા અમે પેલા તમે ના કેતા કે ખાવાનો ધડો રાખો જેમ જે બાજનું ખાખા ના કરો હવે ઊંઝા ને પડ્યા ને હવે એ તો પણ જગા ભાઈ કઈ થોડું થાય છે કયો હે એ કઈ ના ક્યું સદા આવ્યું આપણે માપમાં રહ્યા હોય ખાવાના અને લેટવા વેળા ના કર્યા હોય તો આ બધું થાય આ એ વાત તમારી સાચી છે પણ હવે રહેવાતું નતું એટલે હું કરે કયો તે ઘરમાં ખાવાનું નહીં હોતું રહેવાતું નહીં એટલે પણ ઘરનો એવો સ્વાદ આવતો નહીં યાર બહારનું ખાવામાં હું કહું જાતના ભાતના મસાલા આવીને એટલે મજા આવે આ મસાલા વાળું ખાઈ ખાઈને જ દાંત વાળ્યો છો તમે આ એનો તો દાંત વાળ્યો હતા ને હવે હું ખબર હે ડોક્ટરે કીધું શીશડી ખાજે શીશડી ખાઈએ બીજું કરીએ કયો હવે વગર મસાલાની શીશડી ભાવશે હવે હવે ભાવતી તો નહીં મોડી મસ્ત લાગે પણ ખાવી પડે શું ઈ કરે તો તો હવે ગરજ ના માર્યા હારું પાન ના ખાઓ હવે મસાલા વાળું કાઢો ને તો મને માતાના તમે છે ને 1.5 વર્ષ ની કાઢો જતા રહો એટલે તપી તો હારું ના હવે ખાવાનું બંધ કરી દેવું છે મસાલા વાળું કારણ કે સાદું જ ખાવું છે હવે હાદું ખાવાનું રાખો નકર તમારો ટપુડો હજુ ન્યાનો છે પાછો ઈને હા, બસ. પૈણા હોય તમારે રહેવું પડશે કે ટપુડા મારા છોકરાને પહેણાવું પડશે કે ઉવે. બાપડાને હું મરી જાય પછી રણી ધણી કયો થાય હે તો એમ જ ને તમે ભાઈઓ તો હાચા પણ રણી ધણી તો એનો બાપ ના હોય એટલે ઘડી કોઈ ના થાય કે તાણે હામાં બેહો ટપુડા આ તાર જેગો કાકો આયા ચા મેલ એટલે આદુ નાખજે મોય થોડું વધાર મને આદા વગર નો નહીં ભાવતો એલાચી નાખજે બસ આદુ નહીં હા આદુ નહીં આદુ નહીં હારું સા આવે એટલે ઘડા બે હતા હા બીજું તો કહો કેવું ચાલે છે બીજું તમારે કેવું છે એમ કહો શાંતિ છે ને હાલ તો બેઠા એટલે શાંતિ અને આમ ડોક્ટરે ખરેખર શું કીધું એમ કે છે? એ તો આ મસાલા વાળું ખાવાનું ના પાડી છે એટલું જ કીધું એમ ને ઓ પેટમાં પેલું આવે ને દાગ પડી જાય ઇન્ફેક્શન ઓય. એવું કહેવાય અને દવા તો લાયા ને કમ્પ્લીટ હા દવા લાયો પૈસા? ફોટો પડાયો
ફોટો પડાય ઓવે. પૈસા જરૂર હોય ને તો કહેજો કરી આલશે ચોકથી થોડા ઘણા ના ના એ તો હાલ તો કોઈ જરૂર નહીં, જરૂર પડશે તારા વાત. હોય એના કુવામાં આપણે ગમે એટલા ઝઘડીએ બાકી સુખ દુઃખમાં તો આપણે પાછા ઉભા રહે એમ એ તો આપણો ઝઘડો કેવો હોય, ઘણી વાર હળગામ પછી 5 મિનિટ થી ઓલાઈ જાય ઓવે. એવો ઝઘડો. બેહો એ જલ્દી કરજો હો. ડોશી તારામાં બુદ્ધિ નહીં, છોકરાને મોએ બુદ્ધિ નહીં. બજાર જાઉં તો ખાવાનું બનાવી ના જો. ભલા મોણા હવે હું હવારનો ક્ષેત્રમાં મથી રહ્યો, ખાવાનું શું કરવાનું કો? તે હવે તો મારી રીતે મારે વેત કરવો જ પડશે ને. પણ હાથ હારું બજારમાં કોમ હોય તો આપણે ઘેર ખાવાનું બનાવીને પછી બજારમાં જઈએ. હારું એક ફોન મેલે તો હું મારી રીતનો વેત કરી દે. એ હા અહીં પા બજારમાં વોકિંગ કી તમે તમારી રીતે ખાવાનું સેટિંગ કરી દેજો. અમે કોમ હતું બજારમાં જ્યાં એટલે ગમે એવું કોમ હોય તો પેલા ઘેરથી ખાવાનું બનાવીને જ આપણે નીકળીએ. પણ એવી જ લગી રહે તો ખબર પડે. હવે વાને ઘેર ખાવાનું બનાવી નહીં એટલે મારી રીતે વેત કરવો પડશે. લઈ જવા દે, હવે ખાવા વગર તો થોડું ચાલે. લઈ ખાવાનો વેત કરી દઉં ના હોય તો. એ મોટા પૈસા મને તો કાઢવાના આવે ઘેર એ. બીજું કુકરું નહીં ભરી એક તો લે એ. તારા મોટા ભાઈને તું ઘેર કાઢી તને શરમ આવે કે નહીં આવતી? લે પણ આ તો રમત છે હવા કરે રમાજ, પણ તારા મોટા ભાઈને ઘેર નહીં કાઢવાનો. તારા મોટા ભાઈને ના કામ સમજો. તો પણ રમવાનું આવતું જ નહીં. બધું આવે છે. આઈ ગયો છે મને કાઢે તો વાળા ઘેર તો ભાજી નાખ્યું તારા. એ મોટા ભાઈ મારે હવે ઘેર જાવું છે ફૂલ લેવા. મારે એડા ગણવાના છે હજુ તો. એ તો કાલે વેણજી સમજો. પણ કોઈ બેસીને હું શું કરું તાર? એટલે મારો ટાઈમ જતો નહીં. તું હોય તો આપણે બે જણા ટાઈમ પાસ કરીએ. અલ્યા ટાઈમ તો તમે છોકરો ને તમારા છોકરો બે હોય રમજો કે યાર લૂડો. મને જવા જોઈએ યાર. છોકરો નહીં યાર ઘેર એ તો ચોક ગયો રંબા. હું આજો બોલાવો. શું કોમ છે લ્યા? વાયો થોડું કોમ છે. એટલે જે કોમ હોય કે નહીં કોણ? હા અલા થોડું પર્સનલ કોમ છે. જાહેરમાં કીધા જેવું નહીં. તમે એકલા વાયો ને? પર્સનલ કોમ છે. ઓ વાયો જાહેરમાં કીધા જેવું નહીં. નહીં કીધા જેવું એટલે જ બોલાવું વાયો. હું આવું બાદ હું આવું. માર ગેમ ના બગાડતા તમે. હા માર કુકરી ના ભજ દેતા. તારી એવું તો હું કોમ હશે કે બે જણા પર્સનલ જ કહેવાની વાત હોય. મને મારું શું વાપરવા ના પાડી. કોક તો વાત છે. લાય વાપરવા જવું પડશે. મને નહીં રહેવાય. એટલે સમજ્યા ને તમે ભાઈ? આ રીતે આપણે બે જણાને પાર્ટી કરવાની પણ મોટા ભાઈ ખબર ના પડવી જોઈએ. વાત હાચી. મોટા ભાઈને ખબર પડશે ને કળવાઈ હા તો પછી ઉપાધિ થાય એમ. એટલા જ ભલા મોણા તમને એકલા જ બોલાયા. મોટા ભાઈ ખબર પડે કે આપણે પાર્ટી કરીએ હો તો ભાઈ ભારે લોચા થઈ. ઓએ. એટલે તમે ક્ષેત્રમાં આવો, હા. હું ક્ષેત્રમાં પોકું. બરાબર? ચિયા ખેતરમાં? મારા ક્ષેત્રમાં વળી. રેડી. પણ કળવાઈ હા હું છે ને હા પેલા મારો ફોન પેલા મોટા ભાઈ જોડે પડ્યો છે. હા. ઈરો ફોન લેતા આવું હા. અને એને કોક બોનું કરી અને હું સીધો ખેતરમાં આવું. હા. તમે પોકતા તો પાર્ટીની કોઈ બી કાળે ખબર ના પડવા દેતા હો મોટા ભાઈ. ના ખબર પડવા જો ને. હારું હેડો તમે આવો, હું પોકતો થઉં તાણ હો. મારા વર્ષા મારા ભાઈઓ મારી પીઠ પાછળ જેવી રાજ રમત રમી, પણ એ રાજ રમત હું નહીં રમવા દઉં. આયો 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 આયો. યા જગા ભાઈ હા કળવો ભાઈ હું કહેતા તા હે એકલા એકલા પેલી બાજુ વાતો કરવા ગયા તા બે જણા તે. કડવો હા કેમ અટવાણા? અઠવાડા નાય હા હું વાત હતી. કડવો હાસુ હોય એમ કહેતો તો મોટા ભાઈ. હા એમાં કેવું હતું ખબર છે? હા કડવો રહ્યો ને હા. એની ડોશી હવારે ઝઘડો કરી રિહેન જતી રીસે પિયર હા તેરી કી ચાણા હવારમાં એવું ઉવે તે હીરો લેવા જવાનું કહેતો તો. મને કે તમે હંગા થયા કે વાત કરી હોય તો વૈકણાઈ કેમ ના કરીને તને એકલો બોલાય નીકળ વાત કરી લે હે. અલ્યા હીરો બાપડો છે ને હા. હીરો શરમાય છે તમારથી. તમે મોટા ની ઓ શરમ તો આવે ને. ઓ બરાબર. હેડો હું કડવાને ડોશીને લઈને આવું. હારું હો? હો. એ હા.
તમે છે ને હા તમારા છોકરોને બે ગેમ રમજો બરાબર હા એટલે તમે ગેમ તો રમો જ છો ને ગેમ મને જબર રમતા આવડે ઓ વાહ હા ખરેખર મને માતાના હું ભાઈઓ કરીને મરી જાઉં છું અને આ ભાઈઓ મારા આગળ સાચું બોલતા નહીં મારી પીઠ પાછળ હું વાતો ચાલતી હતી મેં બધી વાપરી છે અને વૈકણ આવીને વાત ફેવરી નાખી પણ કશો વાંધો નહીં 31-30 ની અરે પાર્ટી કરવા જઈ પણ એ પાર્ટી તો હું આખા ગામમાં નહીં થવા દેતો તો આ બેનું પાર્ટી કરવા દો આ બેને પાર્ટી તો ના કરવા દો હું એનો મોટો ભાઈ છું આજ મારીને તોડી નાખું જવા દે મજા આવે કે નહીં? મજા આવી જાય હો તો પછી ભલા મોણા આવી મજા એકલા જ ના આવે એટલે તમને સ્પેશિયલ બોલાયા. ના કરવા એમ તો તમે ખાઈને ધરાઈ રહ્યા ને પછી મને બોલાવા આવ્યા હતા હો પણ મૂળ બોલાયા કે ના બોલાયા કહો. મને એકલા કંટાળો આવતો તો યાર. પણ પકોડી એક નંબર છે હો તો પછી તમને શરમ આવે કે નહીં આવતી આખા ગામમાં બધા હું સુધારું છું અને તમે મારા ભાઈ થઈને બગડો છો લે એ ડોકડી પાણી લઈને મરી જાઓ મરી જાઓ હુલ્યા લોહી પીવા આયા છો એ ભાઈ હું થયું કેમ મારો યાર? અલ્યા હું નહીં થયું વસ્તુ તો મેલી એમ કહો ખાલી આની વસ્તુ યાર વસ્તુ તો મેલી કઈ યાર એ ખબર એ ભાઈ બોલેલા શાંતિથી એ વાના હું થયું? એલા એ મારા એરંડા તેમ ફેદો યાર. અલે ભાઈ હું થયું આની વસ્તુ પણ આવડા મોટા થયા તો 31-30 ની પાર્ટી કરવા લે હે શરમ નહીં આવતી ના ના ભાઈ બંધ થાક 31 ની પાર્ટી નહીં કરતા ભાઈ. બંધ થાક તો વસ્તુ તો હંતાડી એમ કે પણ હવે એટલે તમે ખોટું સમજો છો એ માલિક કોઈ નહીં ભાઈ. એ મોટા ભાઈ અરે મારા એરંડા ભાગશો અમે એ માલિક કોઈ નહીં કરતા યાર. એટલે તમે ખોટું સમજો છો યાર આવું કરો છો પકોડી ખાઈ લો યાર. પકોડી ખાશે વસ્તુ તો મેરી હાથ ચૂકી દેજે મને માતાના મને કાય ના કરો માલિક કોઈ નહીં ભાઈ. તમે ખોટું સમજી બેઠા હો યાર. અલ્યા મો ખોટો સમજી નહીં બેઠો તમારા મુઠે જ હું એ વાપડી છે અલે તમને કોને કીધું અમે 31 ની પાર્ટી કરીએ હો? ઓ મને કહેવા વાળું કોઈ નહીં હું હગ્ગા કોને વાપરવા વાળો છું મારા ઘર પાછળ આવી તું અને આ તો જો આ બે જણા વાત નતા કરતા હે હું એ વાપરતો તો તમે પાર્ટીની વાત કરતા હતા તે કાળ મુઠાઓ ઓહો તમે ઘર પાછળથી વાપરી જતા એમ? ઓ વાહ વસ્તુ ચો મિલી કે મારી વાત વાપરો ભાઈ. તમે શાંતિ રાખો. તમે વાપર્યું હશે પણ અધૂરું વાપર્યું હશે. અમે ચી પાર્ટી ની વાત કરતા હતા ખબર હે? એટલે 31-30 માં પાર્ટી ચી આવેલે હે તો મને બનાવવા નીકળે હે અલ્યા બનાવતો નહીં ભાઈ. મારી વાત વાપરો. મેં ઓન પાછળ બોલાવીને હું વાત કરી હતી ખબર હે? હા વાપરો. અલે યાર ભાઈ તમને તો ખબર જ નહીં પડતી અલ્યા હું થયું પણ? આવી રીતના બોલાવાય યાર અલ્યા પણ એમાં હું થઈ ગયું? એટલે આ તમે મને એકલાને બોલાયો હા હવે પેલા મોટા ભાઈ કેવું લાગે ગોયા ને એવું જ શું કોમ હશે તો એકલાને બોલાયો મને ના બોલાયો ભાઈ હું તમારી વાત સમજુ પણ ભલા મોણસ કોમ જેવું હોય ને કે ઇવન બોલાયા જેવા નહીં. હવે આમાં થયું જેવું ખબર હે? હા. માં ડોસીન છોકરો બે જણા કોમ હતું ને એટલે બજાર જતા ઓય. તે ખાવાનું બનાવી નતું એટલે મને કહી તમે તમારી રીતે ખાવાનો વેચ કરી લેજો. ઓય. તે હું બહારથી પેલી પકોડી લાવ્યો હું તે એકલાએ ખાધી. હવે મારાય ખવરાતી નહીં તે થોડી વધી હે. ના હોય તો લેહાડો તમે આપણે બે જણા થઈ અને પકોડીની પાર્ટી કરીએ. હવે પકોડીનું વાન ખાઉં તો હાલ આર્યા હંગાત થઈ જાય અને ઇવન પેટમાં દુખાવો નહીં થતો ભલા મોણા. ઓએ એ તો હું ભૂલી જ ગયો તો પણ તોય યાર એને કેવું લાગે આલે પણ કહું તો એરે હંગાત થઈ જાય ભલા મોણા અને મોદાઈ અને પાહા વધારે પકોડી ખાઈ તો પાહા વધારે મોદા ના થઈ જાય. એટલા ભલા મોણા તમને એકલાને બોલાયા યાર. ઇવન હારા માટે જીવન નહીં બોલાયા. એટલા વાન એકલાને પકોડીની પાર્ટી માટે મેં બોલાયા હતા. હા ચીરીકી તો આ તો આવડું કૂટણું તમે યાર વગર કોમ ના આવીને મને થાપાયો યાર મને થાપા ભલા મોણા પાર્ટી કરી રહ્યા છે. તમને તમાર ભલા માટે નતું કીધું. શક નહીં જો કોઈ વધો નહીં અલ્યા, જોયા ચેર તો આરામ રહીતા હોય તો જો ચાલુ કર્યું મશીન. એ એય! અલ્યા પેટમાં દુખા હા ભાઈ. અલ્યા એ પણ તમારા પેટનું તો વિચારો એક કરે હાથે હમણાં દવા નહીં ચાલતી. લો એક ભજીયા લ્યો. અલ્યા એમ તો તૈન થાહી. આવા જો ને બાપરી અલ્યા પણ દુખા હા ભાઈ. લ્યો હવે નીકળો ભલા તો મોણા હાલતા તમે આવી તમાર છે. ભલાઈ માટે કીધું નતું
બાકી જાહેરમાં દુવાન ના બોલાવ. મારા વળી ડોશી રોજી નતું એટલા એકલો પડતો તો દુવાન બોલાવાયો. એવું હતી ઓ ભલામણ અમે નહીં ખબર પડે કોઈ એવી 31 ની પાર્ટીઓ અમે ના કરીએ ભલામણ. એ તો આપણા દેશનું હ. અમે ગોડા છે લે, ગોડા છે. આવડા મોટા કોઈ એમ થયા છે. અલ્યા, કોક 35 ની પાર્ટી કરતું હોય ને એને મને માતાને હું થાપાવું છું ને એવો. અલ્યા, મારીને બોચી લગીને નાખવાને આપણે લે 35 ની પાર્ટી કરી. એ ના એ તો લગી રે સમજી ભલામણ. અમને તમારા સંસ્કાર પડ્યા હી. અમે થોડી 31 ની 32 ની પાર્ટીઓ કરતા હોય યાર. તો મારા ભાઈઓને યાદ છે એમ ને તો પછી યાર ભલામણ આ તો પકોડીની વાત હતી. હું કહું હમણાં ભાઈ વાપરશે ને તો વાપડ્યા તે રહી જ છે નહીં. પણ તોય એટલે આ નીકળન બોલાવીને કીધું તું. તોય ખાઈ જાય આજે ના જો ના રહી જાય. વાંચ્યું તો કણસી યાર. બેહું ઘડી વાર અલ્યા બેહું નહીં કોઈ. હમણાં આ દવા ચાલુ હોય અને આ બધું અવળું પડશે પાવ કે દુખાય છે. આ એ વાત સાચી. તો ખાવા નહીં દે. હું તો ઘેર જો તમે ત્યાં પાર્ટી કરો હો આર્ય પાર્ટી કરજો પણ પેલી પાર્ટી મરી જો તોય કદી ના કરતા. એ તો પાર્ટી બી નોમથી ના કરીએ ભલામણ. હાર હેડે તો હા કરો તમે ત્યાં પાર્ટી. સારું જેની બીક હતી એ જ થઈને રહ્યું. અસ્કરે વાંગ ખબર પડી જી. આજ રાતે આયા પાછા પેટમાં દુખાશે ને ભગા કરશે. એ જ ને પછી ફોન કરશી કળવા આવજે દવાખાને જાવું હ. જગા આવજે દવાખાને જાવું છે. પણ શું કરે હવે ભઈ થાય છે જાવું પડે. એ જ ને ખાવામાં પણ ચો ફોન રાખી કો. આ તો હું વળી મજબૂરીમાં લાયો તો પકોડી કોઈ શોખ ની લાયો નતો અને આયા ચેડ તો મંડી પડે. હવે લાયા છે મજબૂરીમાં લાયા હોય ચોકમાં લાયા હોય જાય થોડી ખાઈ તો નાખે હવે. આવ ખો તમે તાર ખો.